જૈન રામાયણ કશાય પરિણતિનું પરિણામ. ખરેખર કશાય એ બહુ જ ભયંકર વસ્તુ છે. ક્રોધ, માન, માયા કે લોભ ગમે તે હોય, પણ એ બહુ જ ભયંકર છે. મધુ પિંગલનો જીવ જે મહાકાળ અસુર થયો, એને ક્રોધને આધીન થઈ કેવું ભયંકર કામ કર્યું. સગર રાજા એનો દુશ્મન હતો, પણ બીજો તો ન હતો ને. તે છતાં પણ કશાય આધીન થયેલા અસુરે પર્વતની સાથે મળી જગતમાં ઠેર ઠેર હિંસા પ્રવર્તાવી. રાજાઓને અને પ્રજાઓને પાપ માર્ગે યોજી અને એથી પોતાને કૃતાર્થ માની સુનસા સહિત રાજા સગરને યજ્ઞમાં હોમી એ અસુર પોતાને સ્થાને ચાલ્યો ગયો. એ શંકા વિનાની વાત છે કે કશાય આધીન આત્મા પોતાનું ભાન જ ભૂલી જાય છે. જેના હૃદયમાં ખોટી વાસનાઓ આવે એ શું ન કરે. આપણે જોયું કે પોતાના જ્ઞાનથી એક નહીં જેવા નિમિત્તને જાણી અસુર બનેલો મધુ પિંગલ કોપાયમાન થયો. સાચી વાત છે કે ભારે કર્મી આત્માઓને માટે જ્ઞાન પણ અનર્થ કરનારી નીવડે છે. અન્યથા જે જ્ઞાનના યોગે પૂર્વ ભવોના સ્મરણથી હૃદયમાં સંસારની અસારતા ભરેલી સ્વાર્થમયતાનું ભાન થાય અને તેથી તે હૃદય વૈરાગ્ય સાગરમાં ઝીલવું જોઈએ, તેને બદલે અસુર થયેલા મધુ પિંગલનું હૃદય કશાય અગ્નિથી ધમધમી કેમ ઉઠે? ખરેખર આવા જ્ઞાનના યોગ્ય વિચારશીલ હૃદયમાં તો એવી જ ભાવના ઉઠે કે ભલું થજો એ સગર રાજાનું કે જેને મને સંસારની મોહિનીમાં પડતો બચાવ્યો, કે જેના પરિણામે હું બાલ તપ કરી શક્યો અને તેના પરિણામે આ દેવગતિને પામ્યો. તે સગર રાજા પ્રત્યે તો હવે મારી એ ફરજ છે કે એ ઉપકારના બદલામાં મારે તેને સંસારની અસારતાનું ભાન કરાવી સન્માર્ગે યોજવો અને એના દ્વારા જગતને સદ્ધર્મથી સુવાસિત કરવું. પણ ખરેખર વિષય અને કશાયને આધીન થયેલા પામર આત્માઓમાં એ જાતિની ઉત્તમ ભાવના જાગૃત જ નથી થતી. એવા આત્માઓ તો પોતાના કશાય અગ્નિમાં અનેક આત્માઓનું બલિદાન આપે ત્યારે જ રાજી થાય છે. આ વાતની સિદ્ધિ માટે આ મધુ પિંગલ સારામાં સારું દ્રષ્ટાંત પૂરું પાડે છે. કશાય વશ બનેલા તે પાપ આત્મા કેવો અને કેટલો અનર્થ કરે તે તો આપણે સારામાં સારી રીતે જોઈ આવ્યા. એ પાપાત્માને પોતાની ઈચ્છા પૂરી પાડવા માટે પર્વત જેવો માનંદ આત્મા પણ મળી આવે. માનંદ બનેલો પર્વત પણ ન જોઈ પોતાની જાત કે ન જોઈ પોતાની કુંવટ. ક્ષીર કદંબક જેવા પરમ ધર્માત્મા પાઠકના દીકરો થઈને મારાથી આવા ક્રૂર કર્મનો ઉપદેશ કેમ અપાય? એવો પણ વિચાર અભિમાનથી અંધ બનેલા તે પર્વતને ન આવે. જે પિતાએ પરીક્ષા માટે સાચા કૂકડા નહીં આપતા લોટના કૂકડા આપ્યા, તે પિતાનો દીકરો પશુઓથી માંડીને મનુષ્ય અને તેવા પણ છેક માતા પિતા આદિ સર્વના સંહારનો ઉપદેશ આપવાનું કાર્ય કરવા તૈયાર થાય, એ માનની જેવી તેવી લીલા છે. માનને આધીન બનેલા પર્વતે કુલાંગાર દીકરા જ કેવા હોય છે તેનું સારામાં સારું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. કયા દયામૂર્તિ ઉપાધ્યાય શિશિર કદંબક અને ક્યાં ભયંકર ક્રૂર આત્મા પર્વત! માત્ર લોટના કૂકડાને હણવાથી પણ પિતાજીએ કારનો તિરસ્કાર કર્યો હતો તેનું પણ સ્મરણ પર્વતને ન થયું. મદમાં ચડેલા આત્માને હિતકારી શિક્ષાઓનું સ્મરણ થાય શી રીતે? કારણ કે મદ એ વસ્તુ જેવી છે કે દેખાતા આત્માઓને પણ અંધ બનાવે અને એ જ ન્યાય પર્વત અંધ બન્યો અને જગત ઉપર કાળનો કેર વર્તાવ્યો. એક જ ગુરુ પાસે ભણેલા બંનેમાંથી એકે જ્યારે જગત ઉપર હિંસાનું સામ્રાજ્ય ફેલાવી કાળનો કેર વર્તાવવા માંડ્યો, ત્યારે બીજા એટલે કે શ્રી નારદજીએ તે હિંસાનો સંહાર કરવાના પ્રયત્નને આરંભીને સુજાત શિષ્યપણાની છાપ મેળવી. પુત્રથી કે શિષ્યથી, પિતાથી કે ગુરુથી અધિક ગુણવાન ન થઈ શકાય, તો સમાન ગુણી થવાની અથવા તો પિતાની કે ગુરુની દિક્કત શિક્ષાને અનુસરીને ચાલવાની તો કાળજી રાખવી જોઈએ. અને એમ કરનારા પુત્રો અને શિષ્યો પોતાના સુજાતની ખોટીમાં મૂકી શકે છે. પર્વતના શાસ્ત્ર વિરુદ્ધ ભાષણનો સામનો કરીને શ્રી નારદજીએ પોતાની ગુરુભક્ત તરીકેની ફરજ પૂરેપૂરી બજાવી લીધી અને ગુરુ પાસેથી મેળવેલી વિદ્યાથી સાચી વિદ્વત્તા મેળવી. જગતના પ્રાણીઓ અજ્ઞાનતાના યોગે હિંસાદિક પાપ પ્રવૃત્તિઓમાં ન ફસી જાય એ માટે સતત પ્રયત્નો આરંભીને જેમ પોતાની જાતને અમર કરી તેમ પોતાના માતા પિતા અને ગુરુની નામના પણ અમર જ કરી. જેઓ પોતાના માનપાન ખાતર સત્યનું કે ગુરુની આજ્ઞાનું બલિદાન કરે છે, તેઓ ખરે જ પોતાની જાતને કુલાંગારની જ કોટીમાં મૂકે છે અને એવાઓનું જીવન આ જગતમાં કેવલ ભાડભૂત જ ગણાય છે. કેવલ પોતાની જાતની જ નામનાના અર્થી બનેલા આત્માઓને નથી યાદ આવતી પોતાની તારક દેવની આજ્ઞા કે નથી યાદ આવતી પોતાની ગુરુની આજ્ઞા. તેઓને તો એક જ યાદ રહે છે કે જેનાથી પોતાની જાતની નામના થાય. આવી ખોટી નામનાની લતે ચડાયેલા આ શ્રી નારદજીનું દ્રષ્ટાંત ખાસ મનન કરવા યોગ્ય છે. ખરેખર પાપ આત્માઓ દુનિયા ઉપર ઘણા જ ભયંકર હોય છે. તેઓ પોતાના પાપની પ્રસિદ્ધિ માટે તારક વસ્તુઓનો પણ દુરુપયોગ કરવાનું ચૂકતા નથી. મોક્ષ માટે નિર્માયેલી વસ્તુઓનો પણ સ્વાર્થની સાધનામાં ઉપયોગ કરતા પાપાત્માઓને આંચકો નથી આવતો. તેઓનું ધ્યેય તો ગમે તે પ્રકારે પોતાના સ્વાર્થ જ સાધવાનું હોય છે.
વસ્તુમાં રહેલા ગુણથી સ્વાર્થીઓ તો પોતાનું ક્રમ સાધી લે છે. બનાવટી સત્યોના નામે, શાંતિના નામે, ક્ષમાના નામે વેપારી ગ્રાહકને કેવા બનાવે છે. એ ક્ષમાના યોગે વેપારીના પાપ જાય? આ ક્ષમાના યોગે સમાન લાભ દીધો કે હાનિ? આ બધી વસ્તુઓ ખૂબ વિચારવા જેવી છે. ખરેખર સારી ચીજ અયોગ્ય આત્માના હાથમાં જાય તો તે ચીજ પણ સામાનો નાશ કરે છે. માટે તો ઉપકારીઓએ કહ્યું કે સારી ચીજ દેતા પહેલા પાત્ર જોવું. પૂર્વનું જ્ઞાન અમુકને નહીં દેવાનું કારણ પણ એ જ છે કે શ્રુત કહેવી. શ્રી ભદ્રભાવ સ્વામીજીએ શ્રી સુલીભદ્ર સ્વામીજીને કહ્યું કે અન્ય શેષ્ય પૂર્વાણી પ્રદેયાની ત્વયા નહીં. બાકીના પૂર્વો તારે બીજાને દેવાની. આ કહેવાનું કારણ જ એ છે કે અયોગ્ય આત્માઓએ જાણીને એના દ્વારા એનો દુરુપયોગ કર્યા વિના રહે જ નહીં. સારી વસ્તુનો પણ અવસરે ખોટા માણસો ખોટો ઉપયોગ કરે છે. તલવારનો ગુણ બચાવવાનો, પણ તે ગાડા માણસના હાથમાં જાય તો દુશ્મનના હાથે એ જ તલવાર માથું કપાવે. એમાં ખામી તલવારની નથી. એવી જ રીતે સાધન મજે પણ દુરુપયોગ કરે તો પરિણામ ભયંકર આવે. એમાં આશ્ચર્ય પામવા જેવું પણ શું છે? શ્રીજી મૂર્તિને મુક્તિના ઈરાદે પૂજે સેવે તો મુક્તિ આપે, પણ અર્થ કામ માટે સેવે તો કોઈ બીજા જ ઈરાદા સેવે તો સંયમ મુક્તિના ઈરાદે સેવે તો મુક્તિ આપે, પણ જે સંસારની સાધનાઓ માટે સેવે તેને તો તે સંયમ મુક્તિ નહીં આપતા સંસારમાં રૂડાવે. એમાં આશ્ચર્ય પામવા થવા જેવું શું છે? સારી વસ્તુનો ખોટો ઉપયોગ કેમ કરી શકાય એમાં કશું જ પૂછવા પણ નથી, કારણ કે એ તો ચાલુ જ છે. જે ભગવાનને દેખીને હજારો આત્મા તર્યા તે જ ભગવાનના યોગે સંગમ ડૂબ્યો. શ્રી સ્વધર્મ ઇન્દ્ર કરેલી ભગવાનની પ્રશંસા સાંભળીને સંખ્યાબંધ દેવતાએ પોતાનું સમ્યક્ત્વ નિર્મળ કર્યું. તે જ પ્રશંસાના શ્રવણથી સંગમ ઊંટો ડૂબ્યો. એમાં દોષ કોનો? અધમ આત્માઓ સારી ચીજનો દુરુપયોગ ન કરે એ જ સદભાગ્ય. અધમ આત્માઓ શું ન કરે? બધું જ કરે. જેટલું ન કરે એટલું ઓછું. દુર્જનથી સજ્જનને ભાગવું પડે. પાછા પણ આઘા કોનાથી? સભા, નાકથી. રાજ્ય એનું, સૈન્ય એની પાસે, પ્રજા એની, તે છતાં પણ તેનાથી દૂર રહેવું પડે. પણ એમાં કોઈ લઘુતા નથી, કારણ કે એમાં જ હિત છે. એક કવિ તો ત્યાં સુધી કહે છે કે દુર્જનમ પ્રથમમ વંદે સજ્જનમ તદરમ. હું તો પ્રથમ દુર્જનને વંદું છું અને તે પછી સજ્જનને વંદું છું. આ નમસ્કારમાં ભક્તિ કે પ્રેમ કશું જ નથી, માત્ર એનાથી બચવા માટે જ છે. કવિનો એ આશય છે કે સજ્જનને નમસ્કાર ન કરો તો પણ વાંધો નહીં, પણ દુર્જનને નમસ્કાર પહેલાં કરવા, કારણ કે એવા દુર્જનો હોય છે કે જેઓ પોતાનું નાક કાપીને પણ સામાને અપશકુન કરે. પાડોશીને અપશકુન કરવા, પોતાને ત્યાં કોઈ વગર મળીએ પણ ફાળિયું બાંધીને આવે એથી મૂંઝાવું નહીં, કારણ કે એવાઓને જાત ભાત કે શરમ જેવું કાંઈ હોતું નથી. એવાઓને છેડવા નહીં. બાકડા દેવાનું વિધાન એ એનું જ સમર્થન છે. આપણે જોઈ ગયા કે પાપ આત્મા અસુરે શ્રી ઋષભદેવ સ્વામીની પ્રતિમા સ્થાપન કરી. તે પછી તે વિદ્યાધરને પણ વિરામ પામવું પડ્યું અને શ્રી નારદજીને પણ સ્થાનાંતર કરવું પડ્યું. અને તે પછી અવસર પામીને પરમ ધર્માત્મા શ્રી નારદજીએ યજ્ઞ કર્મમાં રક્ત બનેલા મરુત રાજાના બંધનમાંથી જીવોને છોડાવવાનો સુંદરમાં સુંદર ઉપદેશ પણ આપ્યો. પણ હિંસકોએ એ ઉપદેશ શ્રવણના પરિણામે શ્રી નારદજી ઉપર ભયંકર આક્રમણ કર્યું, અને એ આક્રમણના યોગે નાસીને શ્રી નારદજી દિગ્વિજય કરવા જતાં શ્રી રાવણને મળ્યા અને મરુત રાજાએ માંડેલા યજ્ઞ મંડપમાં લઈ આવ્યા. ત્યાં આવેલી શ્રી રાવીને મરુત રાજાને શું કહ્યું, એ મરુત રાજા કેવી રીતે શરણાગત થયા, અને તે પછી શ્રી રાવણના પૂછવાથી હિંસાત્મક યજ્ઞોની ઉત્પત્તિનો જે ઇતિહાસ શ્રી નારદજીએ કહ્યો તે આપણે સાંભળી આવ્યા. અને એ બધી વસ્તુસ્થિતિ સમજાવ્યા પછી શ્રી નારદજીએ શ્રી રાવણને કહ્યું, એવં ચ પર્વતાપ્ય પર્વતાધ્વરા દ્વિજે હિંસાત્મકા અક્રિયેન્ત તે નિષેધ્યા ત્વયેવ હિ. આ રીતે પાપના પર્વત સમા પર્વતથી આરંભીને બ્રાહ્મણોએ આ હિંસાત્મક યાગો કરવા માંડ્યા છે, અને તે તમારે જ રોકવા યોગ્ય છે. તદા ચ મરુડીકૃત્ય પ્રણિપત્ય ચ નારદમ મરુતાર્થ શમયિત્વા ચ વિસસર્જ દશાનન. શ્રી નારદજીની વાણીને એટલે કે હિંસાત્મક યજ્ઞને રોકવાની તેમને કરેલી ભલામણને અંગીકાર કરીને અને શ્રી નારદજીને પ્રેમપૂર્વક નમસ્કાર કરીને તથા મરુત રાજા પાસે ક્ષમા મંગાવીને એટલે કે શ્રી રાવણની આજ્ઞા મુજબ મરુત રાજાએ પોતે કરેલી અવજ્ઞાની શ્રી નારદજી પાસે ક્ષમા માંગ્યા બાદ શ્રી રાવણે શ્રી નારદજીને કહ્યું કે હવે આપ પધારો. હવે આપની આજ્ઞા મુજબ હું આ હિંસાત્મક યજ્ઞને અટકાવવાના સકલા સુપ્રયત્નો કરીશ. આજના કોઈ શક્તિ સંપન્ન પાસે ધર્મ રક્ષા માટે કાંઈ કોઈ કહેવા જાય તો તે જનાર પુણ્યાત્મા શું સાંભળીને આવે એ કહેશો? હિતકર કાર્યની ભલામણ કરવા આવનારને અમને ફુરસદ નથી, અથવા અમે ધર્મઘેલી વાર્તા કરવાને કે આવી નિરર્થક પંચાયતો કરવા માટે નવરા નથી. આ પ્રમાણે કહેવું. ધર્મ પરિણામ પામ્યો છે કે નહીં એ સમજવા માટે શ્રી રાવણની પ્રવૃત્તિ આપણને એક સારામાં સારું થર્મોમીટર પૂરું પાડે છે.
પૂર્વના કોઈ શુભોદય આજે સામગ્રી સંપન્ન અને શક્તિ સંપન્ન બનેલા હોય. શ્રી રાવણના આ વર્તાવને સાંભળીને સાવધ થવાની જરૂર છે. આવેલા ઉન્માદ દશાને દૂર કરીને ધર્મ આત્મા તરફથી થતી હિતકર સૂચનાઓને પ્રેમપૂર્વક સ્વીકારતા શીખી પોતાની સઘળી સાધન સામગ્રીનો અને શક્તિ સંપન્નતાનો અધર્મનો અટકાવ કરવામાં તથા ધર્મનો પ્રચાર કરવામાં સદુપયોગ કરતા થઈ જવાનું છે અને એમાં જ એ જીવનનું શ્રેય છે અને પોતાના સમ્યક દ્રષ્ટિપણાની કે સામાન્ય ધર્મીપણાની પણ સાબિતી છે. પણ આ વાતની અસર લક્ષ્મીના અને માનપાનની ઉપાસકો ઉપર ભાગ્યે જ થઈ શકવાની છે. આ અતિ દુર્લભ મનુષ્ય જીવનની જો સાર્થકતા કરવી જ હોય તો શ્રી રાવણના આ વર્તનનું આલંબન લઈને ધર્મી માત્રનું સન્માન કરતા, ધર્મીની સલાહ મુજબ હિતકર ક્રિયાનું પ્રેમપૂર્વક આચરણ કરતા અને પોતાની સઘળી શક્તિઓનો સદુપયોગ ધર્મ માર્ગનો પ્રચાર કરવામાં અને ધર્મના વિરોધનો સામનો કરવામાં કરતા શીખો. આ સિવાય એ સઘળી સાધન સંપન્નતા અને શક્તિ સંપન્નતા પરિણામે ભયંકર જ નીવડવાની છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.